પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. યોહાનને લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 10મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. યોહાનની સુવાર્તામાં પ્રભુ જણાવે છે કે આ દુનિયામાં હું શા માટે આવ્યો છું. મારા લોકોને પુષ્કળતાનું જીવન મળે એટલા માટે આવ્યો છું. પરંતુ તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. પ્રભુમાં એ જીવન મળવાનું છે, પણ ઘણા બધા ખ્રિસ્તી લોકો નામધારી ખ્રિસ્તીપણું લઈને જે પ્રભુ પુષ્કળતાનું જીવન આપવા માગે છે, પ્રભુની પાસેથી લેવાને બદલે દુનિયાની પાસે શોધે છે. નામધારી લેબલ લગાવી લઈને પછી પ્રભુ પાસેથી નહીં, દુનિયા પાસેથી માગે છે અને દુનિયા પાસે જાય છે, પરંતુ શાંતિ નથી મળતી, સલામતી નથી મળતી. અને તેઓ વિચારે છે કે અમને પ્રભુ પુષ્કળતાનું જીવન આપવા માગે છે, પણ કેમ નથી. યોહાન 15:4 જણાવે છે, તમે મારાથી નિરાળા રહીને કંઈ કરી શકતા નથી. મારામાં રહો તો તમને જીવન મળવાનું છે. મારી પાસેથી તમને સ્ત્રોત પ્રાપ્ત થવાનો છે. જેમ વેલામાં ડાળી રહીને પુષ્કળ ફળ આપે છે, એવી રીતના જ ખ્રિસ્તમાં રહેવું પડે. આપણે અજવાળાનું કનેક્શન જોઈએ છે તો સ્વિચ ક્યાં હોય છે, બલ્બ ક્યાં હોય છે અને કોની સાથે કનેક્શન હોય છે ત્યારે અજવાળું આપે છે. એવી જ રીતે સદંતરને માટે પ્રભુની સાથે જ્યારે જોડાયેલા રહીએ છીએ, એવા સમય પુષ્કળતાનું જીવન મળે છે. દુનિયામાં ભલે મહામારી હશે, ભલે ગમે તે હશે, પરંતુ આપણને પુષ્કળતાનું જીવન પ્રાપ્ત થાય છે. યશાયા 60 અને 1-2 કલમમાં જણાવે છે કે ઘોર અંધકાર પૃથ્વીને ઢાંકશે, પરંતુ યહોવા તમારા પર ઉદય થશે. યહોવામાં છે, યહોવામાં ઊભા થયેલા છે, યહોવામાં જોડાયેલા છે, આપણું કનેક્શન યહોવાની સાથે છે, તો પછી પૃથ્વી પર છોને ઘોર અંધકાર ઢાંકી રહ્યો હોય બધાને, આપણને ઢાંકશે નહીં. કેમ કે યહોવા આપણા પર ઉદય થયેલો છે. તેથી દુનિયાનો અંધકાર આપણને ઢાંકી શકતો નથી. મિસર દેશમાં જે અનર્થો થયા, એ અનર્થોમાં અંધકાર પણ હતો અને એ 10 અનર્થોમાં અંધકાર હતો અને એ અંધકારમાં ઇસરાયેલ લોકોને કંઈ નડ્યું નહીં. કેમ કે ત્યાં અજવાળું હતું. પરંતુ પહેલે મિસરમાં એ અંધકાર હતો અને એ અંધકારને લઈને શું બને છે કે ત્યાં અજવાળું એ લોકોને મળ્યું નહીં. પરંતુ એ જ દેશમાં, મિસર દેશમાં ગોશેન નામની જગ્યા પર પ્રભુના લોકો હતા, ત્યાં અજવાળું હતું. તમારા અને મારા જીવનમાં જ્યારે પ્રભુ આપણને દોરે છે, પ્રભુમાં રહીએ છે, એવા સમયમાં પ્રભુ આપણને પુષ્કળતાનું અજવાળું આપે છે. એટલા માટે જો જીવન જોઈએ છે તો કનેક્શન તો હોવું જ જોઈએ. કનેક્શન વગર ઈશ્વર સાથે તમે કદી પણ પુષ્કળતાનું જીવન પામી શકવાના નથી. નામધારી ખ્રિસ્તી જીવન જીવવાથી કંઈ મળવાનું નથી. આ દિવસોમાં આપણે જોઈએ કે આપણે કેવી રીતના એ પુષ્કળતાનું જીવન ગુમાવી રહ્યા છે. પ્રભુ શું માગે છે અને આપણે શું આપી રહ્યા છે. પ્રભુ શું માગે છે અને આપણે શું નથી આપતા, તે જોવાની જરૂર છે. જો પ્રભુને જોઈએ છે તે નથી આપણે આપી શકતા, તો આપણને જે જોઈએ છે તે પણ નહીં મળે. એટલા માટે એકવાર પ્રભુની ચુસરીમાં જોડાઈએ. માથીની સુવાર્તામાં જણાવે છે કે મારી ચુસરી હલકી છે, તે તમે પોતા પર લો અને મારી પાસેથી શીખો. હું નમ્ર અને રાકડો છું.
હું એટલો બધો ક્રૂર નથી કે જે હું ઈચ્છું છું તે તમે આપી નહીં શકો. પ્રભુની આગળ આપણે જ્યારે કુરબાન થઈએ છીએ, પ્રભુ પ્રભુ કહેનારા દુનિયામાં ઘણા બધા છે, પરંતુ જ્યારે પિતાની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ ત્યારે આકાશના રાજ્યના વારિસ બનીએ છીએ. એમ જ લેબલ લગાવી લઈને કંઈ થવાનું નથી. તો આ દિવસોમાં આપણે વિચાર કરીએ, આપણું જીવન ક્યાં છે? આપણું જીવન કઈ પરિસ્થિતિમાં ગૂંચવાઈ રહેલું છે? આપણે પુષ્કળતાનું જીવન તો ઈચ્છી રહ્યા છે, પરંતુ ખ્રિસ્ત બહાર ઈચ્છી રહ્યા છે, તેથી આપણને મળતું નથી. ઘણા બધા સિરિયલોમાં એ શોધી રહ્યા છે. ઘણા બધા લોકો મુસાફરી કરીને એવા તીર્થયાત્રામાં શોધી રહ્યા છે. ઘણા બધા ખ્રિસ્તી લોકો એવી જગ્યા પર જઈને આનંદ માણીને શોધી રહ્યા છે પુષ્કળતાનું જીવન. કેટલોય પૈસો બરબાદ કરશે તો પણ એ લોકોને એ પુષ્કળતાનું જીવન જે પ્રભુ આપવા માગે છે તે મળતું નથી. કેમ? કેમ કે એ ખોટી રીત છે, ખોટી દિશા છે. એને લઈને એ લોકોને પ્રાપ્ત થતું નથી. આજે તમે અને હું નિર્ણય કરીએ કે મારા જીવનમાં પુષ્કળતાનું જીવન ઓલરેડી પ્રભુ આપી જ ચૂક્યા છે, પણ શા માટે હું હાસિલ કરી શકી નથી તે જોવાની જરૂર છે. જો નથી મળ્યું, જોઈતું છે, તો આજે જ આપણે પ્રભુની સાથે કનેક્ટ થઈએ અને પ્રભુની સાથે સોદો કરીએ કે પ્રભુ હું તમારી ઈચ્છા પ્રમાણે ચાલીશ. ઇબ્રાહીમે કરાર કર્યો અને કદી કરાર રદ કર્યો નહીં, અને તેથી પ્રભુએ પણ એને એવા આશીર્વાદો આપ્યા. તમારા અને મારા જીવનમાં પણ એવા જ આશીર્વાદો આપવા માગે છે. પરંતુ શું આપણે પ્રભુને આધીન છીએ? શું આપણે પ્રભુના માર્ગમાં ચાલીએ છીએ? જો નથી ચાલતા તો પછી પુષ્કળતાનું જીવન પણ નથી મળવાનું. આ દિવસોમાં ઈશ્વરના કહ્યા પ્રમાણે રહીએ અને તેમના રાજ્યમાં વધુને વધુ ઉપયોગી બનીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા, પ્રભુ જે પુષ્કળતાનું જીવન આપે છે તે પામવાને માટે પ્રભુ પાસે આવીએ, માફી માગીએ, નમ્ર બનીએ, સમાધાનમાં આવીએ અને તેમની ઈચ્છા મુજબ કરીએ. તો આ ટૂંકા વચનો દ્વારા પ્રભુ આપણને આશીર્વાદિત કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. તમામ શ્રોતાજનો ઉપર તમારા અનુગ્રહના હાથ રાખજો. એમને પુષ્કળતાનું જીવન જોઈએ છે, પરંતુ પ્રભુ તેઓ બહાર શોધે છે, ત્યારે બહારની દુનિયાને બંધ કરીને, દરવાજાઓ બંધ કરીને તમારી પાસેથી આવીને શીખે એવું રૂડું મન તમે એમને પૂરું પાડો. એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમારા ગૌરવાન અને પરાક્રમી હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.